અમરેલીથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। બગસરાના મોટા મુંજિયાસર પ્રાથમિક શાળામાં એક બે નહીં પરંતુ 40 જેટલા વિદ્યાર્થીઓ જાતે જ બ્લેડથી પોતાના હાથમાં કાપા માર્યા હોવાની ઘટના સામે આવી છે। વાલીઓને જાણ થતાં શાળાએ દોડી આવ્યા હતા। જો કે આ ઘટના 8 દિવસ પહેલાની હોવાનું સામે આવ્યું છે। ઘટના જાણે એમ બની હતી કે વિડીયો ગેમના રવાડે ચડેલા ધોરણ 7ના વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીઓને ટાસ્ક આપ્યો હતો, જેમાં એવી લાલચ આપવામાં આવી હતી કે બાળકો પોતાના હાથમાં કાપા મારશે તો તેને 10 રૂપિયા આપશે અને જો વિદ્યાર્થીઓ આવું નહીં કરે તો તેમની પાસેથી 5 રૂપિયા વસૂલવામાં આવશે। આમ અન્ય વિદ્યાર્થીઓ વાત પ્રસરતા 12 થી વધુ બાળકોએ પોતાના હાથમાં જ બ્લેડથી ઘા માર્યા હતા। શાળાના સંચાલકોએ વાલીઓને જાણ કરવાના બદલે મામલો દબાવવા પ્રયાસ કર્યો હતો। તેમણે છાત્રાઓને એવી સૂચના આપી કે પોતાના ઘરે વાત કરવી નહીં, જેથી બાળકોએ માતા પિતાથી વાત છુપાવી હતી। રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ કહ્યું કે બાળકો સામસામે ચેલેન્જ આપતા હતા, જેમાં હારી જાય તો બાળકો સામે કાપો મારે તેવી વાત કરવામાં આવી હતી। બાળકોની આ બાબત ચિંતાનો વિષય છે। તજજ્ઞો સાથે બેઠક કરીને ગાઈડલાઈન નક્કી કરીશું। આજે સાંજ સુધીમાં મૂળ મામલો શું છે તે સામે લાવીશું। આ સાથે બીજી શાળામાં આવું ન બને તેનું પણ ધ્યાન રાખીશું। મારું નામ હર્ષાબેન બાબુભાઈ મકવાણા અને હું આચાર્યમાં છું। સિનિયોરિટી પ્રમાણે મારે ચાર્જ આવે છે। અમારે 8 ટાટની જગ્યા ખાલી છે, એટલા માટે અમારી સ્કૂલમાં 18-19 તારીખની આજુબાજુ આવું કંઈક બનેલું। અમને જાણ થઈ 20 તારીખે છોકરા દ્વારા જ, એટલે અમે તરત જ છોકરાને બોલાવ્યા અને પૂછ્યું અને તરત તે દિવસે જ અમે ગ્રુપમાં મેસેજ નાખ્યો વાલી મિટિંગ માટેનો અને બીજે દિવસે 21 તારીખે અમે વાલી મિટિંગ બોલાવી લીધી અને એની હાજરીમાં કે ભાઈ આ કયા કારણથી આ કરે છે, કદાચ અમારી પાસે ન બોલી શકતા હોય તો વાલી હોય તો એને આ રૂબરૂમાં એ બોલી શકે એમ। તો ત્યારે તો એક જ એણે કારણ બતાવ્યું કે કોઈ આવી ગેમ એક જાતની કે ભાઈ એક કાપો કરવાથી તું એક તારા હાથ ઉપર એક કાપો કર તો હું તને 10 રૂપિયા આપું અને ન કર તો તારે મને 5 રૂપિયા આપવાના। આવી કોઈક ગેમમાં એ બધાય આખું ગ્રુપ છે એ હતું અને એના દ્વારા આવું બધું એણે કરેલું છે। પછી વાલીને અને એ બ્લેડ છે એ ઓલી શાર્પનરની જે હોય ને એમાંથી કાઢીને એણે કરેલું હતું અને એ પછી વાલીને અમે બીજે દિવસે મિટિંગ બોલાવીને વાલીને હાજરીમાં અમે રૂબરૂ ચર્ચા કરી। એને કીધું કે ભાઈ આનું તમને કોઈ બીજું કારણ જાણવા મળે તો વાલે બાળકોને પૂછો। લગભગ ના એવું કાંઈ નથી, એટલું બધું કોઈ ગંભીર ઓલું નહોતું। આમ 15 હતા પણ તે દિવસે મિટિંગ બોલાવી ત્યારે કેટલાક પછી બીકના માયરા નહોતા આવ્યા અને 10 જેટલા હાજર હતા। અમારી સ્કૂલમાં સંખ્યા છે 283ની। અમારે જ્યારે મિટિંગ બોલાવી ત્યારે અમારા કેની સાહેબ છે રમેશભાઈ માલવિયા કરીને એ હાજર જ હતા। એની હાજરીમાં જ અમે વાલી હારે ચર્ચા કરી હતી અને બધું છોકરાઓએ કબૂલી લીધું હતું કે ભાઈ આ ભૂલ છે એક જાતની અને હવે પછી અમે ક્યારેય આવું નહીં કરીએ એવું વાલી દ્વારા વાલી બેઠા હતા ને એણે કીધું વાલીની સમજાવટથી। હા, ચાલુ જ છે। અમરેલીની આ ઘટના સામે આવી છે મુંજિયાસર ગામની પ્રાથમિક શાળાની અંદર। ત્યારે આજે આ મીડિયા દ્વારા મને જાણવા મળ્યું હતું। મેં જે જાણકારી મેળવી એ પ્રમાણે બાળકો સામે સામે ચેલેન્જ આપે, ગેમમાં જેમ ચેલેન્જ આપે, કોઈ ડેન્જરસ વસ્તુ કરવાની હોય, કોઈ કૂદકો મારવાનો હોય, એ રીતે શાર્પનરનું જે પેન્સિલ અણી કાઢવાનો જે સંચો હોય એનું જે બ્લેડનું પેલું હોય, હારી જાય તો સામે મારે પોતાના રીતે। આમાં કોઈ હુમલો થયો છે, બહારના લોકો એમને મારે પોતે સામે ચેલેન્જથી પણ વાલીઓ માટે, શિક્ષણ માટે અને દરેક શાળા સરકારી હોય કે પ્રાઇવેટ હોય આપણા માટે આ રેડ સિગ્નલ છે અને આપણા માટે આ ડેન્જરસ વાત છે। ત્યારે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ 4 મહિનાથી આ બાબતમાં ગંભીરતા લઈ રહ્યા છે અને સોશિયલ મીડિયા અને આવી ગેમો પર આપણે શું કરી શકીએ એની ખૂબ તજજ્ઞો સાથેની મિટિંગો કરીને આપણે એની ચોક્કસ ગાઈડલાઇન્સ પણ નક્કી કરવાના છીએ। ત્યારે આપણે સૌ સાથે મળીને બાળકના કુમળા માનસ પર જ્યારે આવી ડેન્જરસ, આવી ક્રૂરતાની પોતાના શરીર ઉપર જ્યારે પેલું કરતા હોય નાના બાળકો તો એ શું કહેવાય એક હિંસાત્મક વાત છે। જેટલી ગેમ જો એમાં ગન હોય
તલવારો હોય વગેરે વગેરે સામે સામે મારતા મારતા આગળ જવું, આ એક એના માઇન્ડની અંદર વિકૃતતા પેદા કરે છે. ત્યારે એની તપાસ થઈ ચૂકી. 8 દિવસ પહેલાંનો આ પ્રાથમિક શાળાનો બનાવ છે. મને પ્રાથમિક બેઝ પર મળ્યું 40 બાળકો નથી પણ 10થી 12 બાળકો છે. છતાં મેં તમામ રિપોર્ટ આજ સાંજ સુધીમાં ફરી વખત ત્યાં જઈ મને મંગાવવાનો સૂચના આપી છે. પરંતુ આજે સોશિયલ મીડિયા અને વિકૃત ગેમ વાલીઓ જ્યારે બાળકોને ફોન આપે છે, લે છે, તો એના ઉપર બધાએ સાથે મળીને કંટ્રોલ કરવાની અત્યારે જરૂર છે. આ એક નાના બનાવો છે. આત્મહત્યા કરવી, ધાબાઓ પરથી કૂદી જવું, પંખે લટકી અને ચેલેન્જ આપી, આવા અનેક દુનિયાની અંદર, ભારતમાં નહીં દુનિયાની અંદર બાળકના માનસિકતા પર આવી અસર થઈ છે. ત્યારે આપણે સૌ મીડિયા પણ સરસ રીતે એમનું પોઝિટિવ વાત મૂકીને લોકો સુધી જાગૃત, અને આ વાતે પણ આજે મને ઘણી બધી બાબતો, નેગેટિવ બાબતોની જાણ કે આવી નુકસાનની જાણ મને મીડિયાઓએ જ કરી છે. એ બદલ હું એમનો આભાર વ્યક્ત કરું છું. અને આજે સાંજ સુધીમાં મૂળ એનું શું હતું, કઈ રીતનું હતું, એટલા માટે સજા કે પેલું કે વાંક એ જવા દઈએ આપણે, પરંતુ આ એક સ્ટડી કેસ કરીશું. બીજી શાળામાં આવું ન બને એ હેતુસર અમે પ્રયાસ કરીશું. બગસરા પોલીસ સ્ટેશનના મોટા મુંજિયાસરની એક ઘટના સામે આવી છે, જેનામાં મોટા મુંજિયાસરની જે પ્રાથમિક શાળા છે એનામાં ધોરણ 1 થી 8ના જે વિદ્યાર્થીઓ ભણે છે એનામાંથી 20 થી 25 આશરે જેટલા બાળકો છે એમણે પોતાના હાથ પર આ બ્લેડ મારેલી છે. અને આ જે ઘટના બની છે એનું મુખ્ય કારણ એવું છે કે જે બાળકો છે એ પોતપોતાની જોડે રમતમાં એકબીજા જોડે શરત મારે, બેટ મારે કે જો તું આ હાથમાં જો પોતાની રીતે બ્લેડ મારીશ તો એને 10 રૂપિયા નહીં આપવાના, જો ન મારે તો એને બ્લેડ આપવાનું. એટલે ઇન અ વે ડેર જેવું છે આ ગેમ. જે બાળકો છે એ પોતાની રીતના આવી રીતના જે પોતાના હાથમાં છે એ આવી બ્લેડ મારેલી છે. શાળાના જે પ્રિન્સિપલ છે એમને 18 કે 19 તારીખે આ ઘટનાની જાણ થયેલી. 21 તારીખને એમણે જે શાળાના જે વાલીઓ છે એમની મિટિંગ બોલાવી અને એનામાં તાલુકા જે કેળવણી નિરીક્ષક છે રમેશ માલવિયા એ પણ હાજર રહ્યા હતા. અને બધા બાળકોને અને વાલીઓને આની જાણ કરવામાં આવી હતી. અને જે બાળકો છે એમણે પણ ભવિષ્યમાં આવી કોઈ પણ કૃત્ય નહીં કરે એવી બાંહેધરી આપી હતી. એઝ ઓફ નાઉ વિડીયો ગેમનો કોઈ રોલ સામે નથી આવ્યો, અથવા કોઈ પણ બાળકે કોઈ મોબાઈલમાંથી જોઈ અને આવું શીખ્યા હોય એવું અત્યાર સુધીમાં જાણ નથી કરી. પણ આ જે છે એમણે બધાને સાંભળી અને ક્યાંકથી કર્યું હોય એવું લાગે છે. પણ એઝ ઓફ નાઉ વિડીયો ગેમનો અથવા મોબાઈલનો આનામાં કોઈ રોલ સામે આવ્યો નથી. ટોટલ બનાવમાં આજે આશરે છે એટલે 20 થી 25 બાળકો આનામાં સામેલ છે. અને એમને હાથ પર આટલી જે છે એ નાનકડી ઈજાઓ મળેલી છે. આ ઘટના એવી રીતના બની છે કે જે બાળકો છે એ પોતાનું જે પેન્સિલનું જે શાર્પનર હોય એની બ્લેડ છે એ સમહાવ કાઢી લેતા હતા. એટલે આ જે છે એ માર્કેટમાંથી પરચેઝ કરેલી બ્લેડ હોય એ બ્લેડ દ્વારા નથી થયેલું, પણ શાર્પનરની જે બ્લેડ હોય એના દ્વારા એમણે કાઢી અને એના દ્વારા પોતાના હાથ પર આવી રીતના માર્યું છે. એનાથી આ ઘટના બની છે. ના, એવી કોઈ જાણવા નથી આવી, કેમ કે 18 અને 19 તારીખના જ્યારે પ્રિન્સિપલ છે એમને આ ઘટનાની જાણ થયેલી. 21 તારીખે એમણે વાલીઓની તાલુકા કેળવણી નિરીક્ષકની સાથે મિટિંગ બોલાવી હતી, બાળકોને પણ જાણ કરી હતી અને જે વાલીઓ છે એમને પણ આ બાબતની જાણ કરી હતી. એ જે મોટા વિદ્યાર્થીઓ છે એ હતા. આનામાં કોઈનું ઇન્ડિવિજ્યુઅલનું નામ લેવું એ કોઈ યોગ્ય નથી આ બાબતમાં. અહીંયા ભૂતકાળમાં આવી કોઈ ગેમ રમાયેલી હોય એવું સામે નથી આવ્યું, પણ અમે બીજી કોઈ ચેક કરી રહ્યા છીએ કે બીજી કોઈ આવી ગેમ હોય સ્કૂલમાં. હજી સુધીમાં ધ્યાનમાં નથી આવી, પણ અમે બીજી જગ્યાઓ પર ચેક કરી રહ્યા છીએ. જો આવું કંઈ પણ આવશે તો તમને જાણ કરવામાં આવશે. રિપોર્ટર ભાવેશ વાઘેલા, અસ્મિતા ન્યૂઝ, અમરેલી.